ચલો વેલકમ ફ્રેન્ડ્સ. આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 7 ક્રમચય અને સંચય, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. એમાં આપણે પહેલા ભણીએ છીએ ક્રમચય, પરમ્યુટેશન. એમાં જે અલગ અલગ ટાઈપના સમ આવે એમાં પાછો આજે આપણે ફોર્થ સમ કરવો છે. સમ પહેલા તમે વાંચી લો, જોઈ લો. જો સમમાં તમને એક શબ્દ આપ્યો છે, નેબ્યુલા. ઈ નેબ્યુલા શબ્દના અક્ષરો વડે કુલ કેટલા શબ્દો બને એવો એક પ્રશ્ન છે. અને બીજો જે અગત્યનો પ્રશ્ન છે એમ છે કે આ બધા જ શબ્દો જે છે એને જો તમે ડિક્શનરી ક્રમમાં ગોઠવો તો એમાં નેબ્યુલા શબ્દનો ક્રમ કેટલામો આવે એવું આપણને પૂછ્યું છે. How many words can be formed by using letters of word nebula? And then find the order of the word nebula if we arrange all the words in dictionary order. ચાલો મિત્રો, સૌથી પહેલા તો કુલ કેટલા શબ્દો બને એની આપણે ચર્ચા કરીએ. હવે નેબ્યુલા જે શબ્દ છે એની અંદર ટોટલ 6 અક્ષર છે, એટલે કુલ કેટલા શબ્દો બને ઈ જો આપણે કેલ્ક્યુલેશન કરવું હોય તો આપણે સિમ્પલ એમ કહી શકીએ કે કુલ શબ્દો તો 6 અક્ષરને ગોઠવવાના કુલ પ્રકાર 6 ફેક્ટોરિયલ, એટલે ઈ આન્સર આવશે 720 ટોટલ વર્ડ્સ. ટોટલ વર્ડ્સ છે ઈ 720 થશે. 720 શબ્દો ટોટલ બનશે. તમે આ નેબ્યુલાના બધા અક્ષરો છે ને આડાવડા ગોઠવો એટલે ટોટલ 720 શબ્દો બને. હવે મિત્રો તમારે શું કરવાનું છે કે ઈ જે 720 શબ્દો બને એને તમારે ડિક્શનરી ક્રમમાં ગોઠવવાના છે, ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવવાના છે. ડિક્શનરીમાં તમને ખબર હશે કે પહેલા જેનો પહેલો અક્ષર એ હોય એવા બધા વર્ડ આવે, જેનો ફર્સ્ટ લેટર એ હોય એવા તમે બધા વર્ડ ગોઠવી શકો. પછી પી વાળા બધા વર્ડ આવે, પછી સી વાળા આવે, પછી ડી વાળા આવે, પછી એ વાળા જે ઘણા બધા હોય એમાંથી પાછા પહેલા એ વાળા પહેલા આવે, પછી એ બી વાળા આવે. તમને ડિક્શનરી ક્રમની ખબર છે, એ રીતે ડિક્શનરીમાં બધા શબ્દો ગોઠવાતા હોય. આ જે 720 શબ્દો છે એને તમે જ્યારે ડિક્શનરી ક્રમમાં ગોઠવો, ડિક્શનરી ઓર્ડરમાં એરેન્જ કરો તો એમાં નેબ્યુલા કેટલામો આવશે એ આપણે નક્કી કરવાનું છે. રાઈટ? ચાલો, તો સૌથી પહેલું શું કામ કરવાનું કે આ જે બધા 6 અક્ષરો છે, 6 લેટર જે છે એને જ પહેલા ડિક્શનરી ઓર્ડરમાં પહેલા ગોઠવો. જેમ કે આ N E B U L A છે તો એમાં સૌથી પહેલા A આવે, પછી B આવે, પછી A B C D E આવે, પછી E F G H I J K L આવે, L પછી M N આવે અને છેલ્લે U આવે. એટલે આ બધા જે લેટર્સ છે એને પહેલા આપણે ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવા. હવે તમને મિત્રો ખબર હશે કે આનાથી જેટલા શબ્દો બને ઈ બધાને તમે જ્યારે ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવો, if you arrange all the words in dictionary order, તો એમાં સૌથી પહેલા જેનો પહેલો લેટર એ હોય એવા બધા શબ્દો ગોઠવાઈ જશે. પહેલા હું તમને આખો આઈડિયા સમજાવી દઉં. જેમાં પહેલો લેટર એ હોય એવા પહેલા વર્ડ્સ બધા ગોઠવાશે, જેટલા હશે એટલા. પછી જેનો પહેલો લેટર બી હોય એવા બધા વર્ડ્સ ગોઠવાશે. પછી જેનો પહેલો લેટર છે ઈ હોય એવા બધા વર્ડ્સ ગોઠવાશે. પછી જેનો પહેલો લેટર એલ હોય એવા બધા વર્ડ્સ ગોઠવાશે. પછી તમારે ટર્ન આવશે કે જેનો પહેલો લેટર એન હોય એવા બધા વર્ડ ગોઠવાય. ઈ જે n વાળા જેટલા વર્ડ્સ ગોઠવાશે એની અંદર વચ્ચે ક્યાંક નેબ્યુલા હશે.
કારણ કે નેબ્યુલામાં સ્ટાર્ટિંગ n થી શરૂ થાય છે. તો ઈ n ની સિરીઝ શરૂ થાય ઈ પહેલા આખી a વાળી સિરીઝ આવી જશે, b વાળી સિરીઝ આવી જશે, e વાળી સિરીઝ આવી જશે, l વાળી સિરીઝ આવી જશે અને પછી n વાળી સિરીઝ શરૂ થશે. તો પહેલા આપણે ઈ કેલ્ક્યુલેટ કરવું પડે કે a વાળી સિરીઝ જે છે પહેલો લેટર a હોય એવા કેટલા વર્ડ્સ બને, પછી b વાળી સિરીઝમાં કેટલા વર્ડ્સ આવે, પછી e વાળી સિરીઝમાં કેટલા વર્ડ આવે, પછી n વાળી સિરીઝમાં કેટલા વર્ડ આવે. આ બધા જ વર્ડ્સ છે ઈ n વાળી સિરીઝ શરૂ થાય એની પહેલા આવી જશે. એટલે પહેલું કેલ્ક્યુલેશન આપણે એ કરીએ, રાઈટ? તો જો ધ્યાન આપો, જેનો પ્રથમ અક્ષર a હોય પહેલા a વાળી સિરીઝ આવશે. જેનો પ્રથમ અક્ષર a હોય તેવા કુલ શબ્દો, total number of word in which first letter is a. તો તમે આ 6 ખાના કર્યા, અહીંયા તમારે પહેલો લેટર a જ મૂકવાનો છે એટલે આનું સિલેક્શન એક જ રીતે થાય 1. એક લેટર અહીંયા મુકાઈ ગયો, પછી 5 લેટર વધ્યા તો આ સિલેક્શન 5 રીતે થાય, પછી 4, પછી 3, પછી 2, પછી 1. તમારે ડિસ્ક્રિપ્શન લખવું હોય તો આ પ્રથમ સ્થાન પસંદ કરવાનો પ્રકાર 1 અને બાકીના સ્થાન પસંદ કરવાના પ્રકાર 5 ફેક્ટોરિયલ. આ બે હવે અલગ અલગ લખવાની જરૂર નહીં કારણ કે નહીં તો પછી મેથડ બહુ લાંબી થઈ જાય. તો 1 * 5 ફેક્ટોરિયલ તો ઇઝ ઇક્વલ ટુ 120. તો જેનો પહેલો અક્ષર a હશે કેપિટલ A એવા 120 શબ્દો પહેલા બની જાય છે. ઈ પહેલા 120 શબ્દો ડિક્શનરીમાં પહેલા ગોઠવાઈ જાય. ઈ a વાળી સિરીઝ પૂરી થાય પછી મિત્રો શરૂ થાય b વાળી સિરીઝ. તો જેનો પ્રથમ અક્ષર b હોય તેવા કુલ શબ્દો, total number of words in which first letter is b. તો તમારે પહેલો લેટર b જ મૂકવાનો છે એટલે આનું સિલેક્શન એક જ રીતે થાય. એક લેટર અહીંયા મુકાઈ ગયો પછી 5 લેટર વધશે એટલે આનું સિલેક્શન 5 રીતે, 4 રીતે, 3 રીતે, 2 રીતે, 1 રીતે. એટલે 1 * 5 ફેક્ટોરિયલ આન્સર આવશે 120. આ બાકીના 5 અક્ષરને ગોઠવવાના પ્રકાર 5 ફેક્ટોરિયલ એટલે એવા 120. એટલે b વાળી જે સિરીઝ છે એમાં પણ 120 વર્ડ્સ આવવાના છે. ઈ b વાળી સિરીઝ પૂરી થાય પછી e વાળી સિરીઝ શરૂ થાય. તો જેનો પ્રથમ અક્ષર e હોય તેવા કુલ શબ્દો, total words in which first letter is e. તો આ અહીંયા આપણે e જ મૂકવાનો છે એટલે આનું સિલેક્શન એક રીતે થશે. બાકીના 5 લેટરને સિલેક્ટ કરવાના ટોટલ પ્રકાર 5 ફેક્ટોરિયલ ટોટલ ટાઈપ. તો ઈ આન્સર પર 120 આવશે. e વાળી સિરીઝ પૂરી થાય પછી l વાળી સિરીઝ શરૂ થાય. તો જેનો પ્રથમ અક્ષર l હોય તેવા કુલ શબ્દો, total words in which first letter is l. તો અહીંયા તમારે l જ મૂકવાનો છે તો આનું સિલેક્શન એક રીતે થશે. પછી બાકીના 5 લેટર સિલેક્ટ કરવાની ટોટલ ટાઈપ 5 ફેક્ટોરિયલ. તો એ આન્સર આવશે 120. હવે મિત્રો l વાળી સિરીઝ શરૂ થાય પૂરી થાય પછી n વાળી સિરીઝ શરૂ થાય. અને n વાળી સિરીઝ જે છે એના બધા લેટર લખી નો નખાય કારણ કે n વાળી સિરીઝ છે ને એમાં જ નેબ્યુલા આવશે. એટલે હવે તમારે n વાળી સિરીઝને ફર્ધર એની અંદર સર્ચિંગ કરવું પડશે, રાઈટ? તો પહેલા આ બરાબર જોઈ લો, આ બધા a વાળી સિરીઝ, b વાળી સિરીઝ, e વાળી સિરીઝ, l વાળી સિરીઝ. હવે આપણે n વાળી સિરીઝની વાત કરશું, રાઈટ? ચલો મિત્રો, હવે n વાળી સિરીઝ જે છે એમાં પણ 120 શબ્દો બનવાના, 120 વર્ડ્સ બનશે. પણ ઈ આપણે લખી નો દેવાય કારણ કે n વાળી સિરીઝમાં જ નેબ્યુલા હશે. તો n વાળી સિરીઝને આપણે જો ફર્ધર થોડું વધારે સર્ચિંગ કરીએ તો n વાળી સિરીઝ હોય એમાં પહેલા n a વાળા વર્ડ્સ આવશે. પહેલા n a વાળા વર્ડ્સ આવે, પછી n b વાળા વર્ડ્સ આવે,
પછી n e વાળા વર્ડ્સ આવે. ઈ n e વાળા વર્ડ્સ આવે એમાં પાછા નેબ્યુલા હોય. એટલે પહેલા આપણે ઈ કેલ્ક્યુલેશન કરવું પડે કે n a વાળા કેટલા વર્ડ્સ આવશે, પછી n b વાળા કેટલા વર્ડ્સ આવશે. પહેલા આપણે આ બે કેલ્ક્યુલેશન કરી નાખીએ. તો જેના પ્રથમ બે અક્ષર n a હોય, પહેલો અક્ષર n, બીજો અક્ષર a, જેના પ્રથમ બે અક્ષર n a હોય તેવા કુલ શબ્દો. Total words in which first two letters are n a. તો અહીંયા તમારે n જ મૂકવાનો છે એટલે એની ટાઈપ 1 થાય 1. અહીંયા તમારે a જ મૂકવાનો છે એટલે એની ટાઈપ 1 થાય. પછી બાકીના ચાર શબ્દો ગોઠવવા, ચાર અક્ષર ગોઠવવાના પ્રકાર 4 ફેક્ટોરિયલ. ચાર લેટર ને અરેન્જ કરવાની ટોટલ ટાઈપ 4 ફેક્ટોરિયલ, એટલે આવા ટોટલ 24 વર્ડ્સ બનશે. જેમાં પહેલો n હોય બીજો a હોય એવા ટોટલ 24 વર્ડ્સ બનવાના છે. ઈ n a વાળી સિરીઝ પૂરી થાય પછી n b વાળી સિરીઝ શરૂ થાય. તો જેના પ્રથમ બે અક્ષર n b હોય તેવા કુલ શબ્દો. Total words in which first two letters are n b. તો is equal to અહીંયા તમારે n જ ગોઠવવાનો છે એટલે એની ટાઈપ 1 થાય. અહીંયા તમારે b જ ગોઠવવાનો છે એટલે એની ટાઈપ 1 થાય. અને પછી બાકીના ચાર શબ્દો અક્ષરને ગોઠવવાના પ્રકાર 4 ફેક્ટોરિયલ. તો આવા પણ 24 વર્ડ્સ બનવાના છે. ચલો પછી n b વાળી સિરીઝ પૂરી થાય પછી n e વાળી સિરીઝ શરૂ થાય. n e પણ n e વાળી સિરીઝ છે લખી ન નખાય, કારણ કે e સિરીઝ માં જ નેબ્યુલા આવવાનું છે. તો હવે n e વાળી સિરીઝ છે એમાં પાછા પહેલા n e a વાળી સિરીઝ શરૂ થાય. પાછું એકથી શરૂ કરવાનું n e a. તો પહેલા એવા કેટલા શબ્દો બને ઈ આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો જેના પ્રથમ ત્રણ અક્ષર n e a હોય તેવા કુલ શબ્દો. Total words in which first three letters are n e a. તો અહીંયા તમારે n જ મૂકવાનો છે એટલે એની ટાઈપ 1 થાય. અહીંયા e જ મૂકવાનો છે એની ટાઈપ 1 થાય. અહીંયા a જ મૂકવાનો છે એની ટાઈપ 1 થાય. અને બાકીના ત્રણ લેટરને ગોઠવવાના પ્રકાર 3 ફેક્ટોરિયલ. તો એ ટોટલ 6 ટાઈપ આવશે. 6 શબ્દો એવા બનશે. ઈ n e a વાળી સિરીઝ પૂરી થાય પછી n e b વાળી સિરીઝ શરૂ આવે. પણ n e b વાળી સિરીઝ છે ને લખી ન દેવાય, કારણ કે એમાં જ નેબ્યુલા હોય. તો ઈ n e b વાળી સિરીઝ છે એમાં પાછું પહેલા n e b a વાળી સિરીઝ આવે. તો ઈ કેલ્ક્યુલેશન કરીએ કે જેના પ્રથમ ચાર અક્ષર n e b a હોય તેવા કુલ શબ્દો. Total words in which first four letters are n e b a. તો અહીંયા તમારે n જ મૂકવાનો છે એટલે એની ટાઈપ 1 થાય. પછી અહીંયા e જ મૂકવાનો છે એની ટાઈપ 1 થાય. પછી અહીંયા b જ મૂકવાનો છે એની ટાઈપ 1 થાય. પછી અહીંયા a જ મૂકવાનો છે એની ટાઈપ 1 થાય. અને પછી જે બાકીના બે અક્ષરો વધે, બે લેટર, એને ગોઠવવાના પ્રકાર 2 ફેક્ટોરિયલ. એટલે આવા બે વર્ડ બનશે કે જેમાં પહેલા ચાર લેટર છે ઈ n e b a હોય. ઈ n e b a વાળી સિરીઝ શરૂ પૂરી થાય પછી b તો તમે ફરીવાર ન લઈ શકો, e તમે ફરીવાર ન લઈ શકો કારણ કે e આવી ગયો છે. l વાળી સિરીઝ શરૂ થાય. એટલે જેના પ્રથમ ચાર અક્ષર n e b l હોય તેવા કુલ શબ્દો. Total word
in which first four letters are N, E, B, L. તો અહીંયા તમારે N જ મૂકવાનો એટલે કે ટાઈપ 1, અહીંયા E જ મૂકવાનો ટાઈપ 1, B જ મૂકવાનો ટાઈપ 1, L જ મૂકવાનો ટાઈપ 1 અને બાકીના બે લેટરને ગોઠવવાના પ્રકાર 2 ફેક્ટોરિયલ તો ઇઝ ઇક્વલ ટુ 2. હવે આ N, E, B, L વાળી સિરીઝ પૂરી થાય પછી આ N છે તમે ફરીવાર ન લઈ શકો. U વાળી સિરીઝ શરૂ થાય N, E, B, U વાળી સિરીઝ પણ ઈ સિરીઝ લખાય નહીં કારણ કે N, E, B, U વાળી સિરીઝમાં જ નેબ્યુલા હોય. તમારે આ સ્પેલિંગ જોતા જવાનો રાઈટ. તો હવે આપણે પહેલા 5 અક્ષરની વાત કરવાની આવશે રાઈટ. મિત્રો હવે જે N, E, B, U વાળી જે સિરીઝ છે એમાં જ નેબ્યુલા આવવાનું છે. તો એમાં પાછું પહેલેથી એકડે એકથી પહેલા N, E, B, U પછી A વાળા શબ્દો આવશે. એટલે આપણે કેલ્ક્યુલેશન કરશું જેના પ્રથમ 5 અક્ષર N, E, B, U, A હોય તેવા કુલ શબ્દો. Total words in which first 5 letters are N, E, B, U, A. તો અહીંયા તમારે N જ મૂકવાનો છે એટલે એની ટાઈપ 1 થાય, પછી E જ મૂકવાનો છે એની ટાઈપ 1 થાય, પછી B જ મૂકવાનો છે એની ટાઈપ 1 થાય, પછી U જ મૂકવાનો છે એની ટાઈપ 1 થાય, પછી A જ મૂકવાનો છે એની ટાઈપ 1 થાય અને પછી એક જ લેટર વધે એટલે એની ટાઈપ 1 થાય. એટલે આવો એક જ શબ્દ બનશે, only one word. અને હવે N, E, B, U પછી A પછી આ B ફરીવાર લેવાય નહીં કારણ કે આવી ગયો છે, E ફરીવાર લેવાય નહીં આવી ગયો છે, L જે છે ઈ L વાળી સિરીઝ શરૂ થાય પણ ઈ જે L વાળી સિરીઝ હોય એમાં જ નેબ્યુલા હોય. તો એમાં પાછું N, E, B, U, L A વાળા શબ્દો પહેલા આવે અને ઈ જ પાછો નેબ્યુલા છે. એનો મતલબ એમ થયો કે આટલી સિરીઝ પૂરી થઈ ગયા પછી જે પહેલો વેલો શબ્દ હવે બનશે ઈ નેબ્યુલા બનશે. એટલે નેબ્યુલા શબ્દો બને ઈ પહેલા મેં જે કેલ્ક્યુલેશન કરાવ્યું એટલા શબ્દો બની જશે. ઈ બધા જ શબ્દોનો ટોટલ કરવાનો એની પછી નેબ્યુલા શબ્દ બને. એટલે આપણે ટોટલ કેલ્ક્યુલેશન આમ કરશું. જો તો હવે મિત્રો આખો સમજો તમે પહેલેથી જોતા જશો તો નેબ્યુલાનો ક્રમ કેટલામો આવે, નેબ્યુલા શબ્દ બને, નેબ્યુલા વર્ડ બને એની પહેલા કયા કયા વર્ડ્સ આવી ગયા એ તમે જો પહેલેથી કેલ્ક્યુલેશન કરો તો આપણે આટલું કેલ્ક્યુલેશન કર્યું કે જેનો પહેલો લેટર છે A હોય એવા 120 વર્ડ્સ આવ્યા 120. પછી જેનો પહેલો લેટર B હોય એવા 120 વર્ડ્સ આવ્યા, જેનો પહેલો લેટર E હોય એવા 120 વર્ડ્સ આવ્યા, જેનો પહેલો લેટર L હોય એવા 120 વર્ડ્સ આવ્યા. પછી જે પહેલો લેટર N આવ્યો એમાં નેબ્યુલા આવે એટલે ઈ સિરીઝને આપણે વધારે સર્ચ કરી તો એમાં પહેલા N A વાળા વર્ડ્સ આવે તો N A વાળા વર્ડ્સ છે 24 આવ્યા. પછી ફર્સ્ટ ટુ લેટર N B હોય એવા 24 વર્ડ્સ આવ્યા. N B પછી N E વાળી સિરીઝ શરૂ થાય પણ એમાં જ નેબ્યુલા આવે તો ઈ સિરીઝને આપણે વધારે સર્ચ કરીએ તો પહેલા N E A વાળા વર્ડ્સ આપણે ફાઇન્ડ કર્યા. ઈ એવા ટોટલ 6 વર્ડ્સ આવ્યા. પછી N E B વાળા વર્ડ શરૂ થાય પણ એમાં જ નેબ્યુલા શરૂ થાય એને આપણે વધારે સર્ચ કરીએ તો પાછો N E B A વાળા વર્ડ્સ આવ્યા એવા ટોટલ 2 વર્ડ્સ આવ્યા. પછી N E B A પછી B ફરીવાર નો આવે, E ફરીવાર નો આવે એટલે L વાળી સિરીઝ આવી એમાં 2 વર્ડ્સ આવ્યા. પછી N E B L પછી આ N ફરીવાર નો આવે U વાળી સિરીઝ આવે પણ એમાં જ નેબ્યુલા આવે એટલે પછી આપણે 5 લેટર લીધા. તો N E B U પાછું એક લેખથી શરૂ કરવાનું A વાળા વર્ડ્સ તો એવું એક જ વર્ડ આવ્યો. પછી N E B U A પછી આ B ફરીવાર નો આવે, E ફરીવાર નો આવે, L વાળા વર્ડ્સ પણ એમાં જ નેબ્યુલા આવે એટલે એની પછી સીધું પછી A વાળા વર્ડ તો ઈ જ નેબ્યુલા વર્ડ બન્યો. તો નેબ્યુલા વર્ડ બન્યો એની પહેલા આટલી સિરીઝ પૂરી થઈ પછી આ નેબ્યુલા વર્ડ આવે ડિક્શનરીમાં. તો આ બધાનો જો તમે ટોટલ કરો તો એ 539 થાય છે.
એટલે નેબ્યુલાનો જે ક્રમ છે, ઓર્ડર ઓફ નેબ્યુલા વર્ડ ઇઝ 540. એટલે નેબ્યુલા લેટરનો બધો યુઝ કરી અને આપણે જે ટોટલ 720 વર્ડ્સ બનાવ્યા, ઈ 720 વર્ડ્સ ને જો તમે ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવો તો એમાં નેબ્યુલાનો જે ઓર્ડર છે ઈ 540 આવે. ક્લિયર? થોડું અટપટું છે પણ આમ સમજતા જજો. સ્પેલિંગ ઉપર ધ્યાન રાખવાનું છે. બરાબર? ચલો મિત્રો, આપણે ડિક્શનરી ઓર્ડર વાળો સમ તો પૂરો કર્યો, થોડો મોટો થયો, પણ માનો કે આ સમ છે એ તમને એમસીક્યુ માં પૂછે, તમારે ઝડપથી આનું કેલ્ક્યુલેશન કરવું હોય તો એના માટે એક શોર્ટકટ મેથડ છે. મેથડ જરા બરાબર સમજજો. જો તમારે શું કરવાનું કે આ નેબ્યુલા વર્ડ આપેલો છે, આપણે નેબ્યુલા જરા આમ છૂટું છૂટું લખી નાખીએ. પછી અહીંથી શરૂ કરવાનું, આની નીચે લખો 0 ફેક્ટોરિયલ, પછી 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ એન્ડ 5 ફેક્ટોરિયલ. 0 થી સ્ટાર્ટ કરી અને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં લખતા જવાનું. રાઈટ? પછી નીચે આ જે શબ્દ છે એમાં જે બધા લેટર છે એને ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવી નાખો. પહેલા A આવે, પછી B આવે, પછી E આવે, પછી L આવે, પછી N આવે, પછી U આવે. હવે કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાનું કે પહેલો લેટર જે છે ઈ N છે, તો N ની નીચે આપણે લખ્યું છે 5 ફેક્ટોરિયલ, તો તમારે અહીંયા બાજુમાં લખતા જવાનું 5 ફેક્ટોરિયલ ઇન્ટુ. હવે આ જે ડિક્શનરી ઓર્ડર લખ્યો છે એમાં અહીંયા N છે, તો એ N ની પહેલા કેટલા વર્ડ્સ આવ્યા, કેટલા લેટર આવ્યા? N ની પહેલા 4 લેટર છે, 4 letters are there. તો આ 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 4, તો ઈ આવશે 120 ઇન્ટુ 4 એટલે કે 480. રાઈટ? હવે તમારે આ ઈ લેવાનું. ઈ લેશો તો એમાં નીચે લખ્યું છે 4 ફેક્ટોરિયલ. આ જે ડિક્શનરી ઓર્ડર લખ્યો છે એમાં જે આ ઈ લખ્યો છે એની પહેલા કેટલા લેટર આવ્યા? 2, 2, તો અહીંયા કરી નાખો ઇન્ટુ 2. તો આ 4 ફેક્ટોરિયલ એટલે 24 ઇન્ટુ 2 એટલે આ થઈ ગયું 48. પછી તમે b નો યુઝ કરો. b, તો b ની નીચે લખ્યું છે 3 ફેક્ટોરિયલ. ઈ 3 ફેક્ટોરિયલ છે b. આ b પહેલા કેટલા લેટર આવે? એક જ, 1. તો આ 3 ફેક્ટોરિયલ એટલે 6 ઇન્ટુ 1 એટલે આ થઈ ગયું 6. પછી તમે યુઝ કરો u નો, તો આ u ની નીચે લખ્યું છે 2 ફેક્ટોરિયલ. ઈ u ની પહેલા કેટલા વર્ડ્સ આવે, કેટલા લેટર આવે? તો u ની પહેલા કેટલા લેટર આવે? આ બધા નહીં કાઉન્ટ કરવાના, જે મેં ચોકડી મારી દીધી છે ઈ કાઉન્ટ નહીં કરવાના. તો u ની પહેલા એક લેટર આવે, આ બીજો આવે 2, 1 and 2, આ બધા કાઉન્ટ નહીં કરવાના. જે ક્રોસ કરતા જઈએ ઈ કાઉન્ટ નહીં કરવાના. તો આની પહેલા 2 લેટર્સ આવ્યા, તો આ થઈ ગયું 2 into 2 એટલે આન્સર આવે 4. પછી આપણે L નો યુઝ કરીએ, તો L ની નીચે લખ્યું છે 1 ફેક્ટોરિયલ. તો L ની પહેલા કેટલા લેટર આવે? આ એક જ આવે, આ બે તો નથી કાઉન્ટ કરવાના, આ એક જ આવે એટલે into 1. તો આન્સર આવશે 1 into 1 એટલે કે 1. પછી આપણે યુઝ કરીએ a નો, તો a ની નીચે લખ્યું છે 0 ફેક્ટોરિયલ. આ a ની આગળ કેટલા વર્ડ આવે? એકેય નહીં, 0. તો આ થઈ ગયું 1 into 0 એટલે આ થયું 0. અને હવે આ બધાનો તમે જો ટોટલ કરશો તો એ 539 આવશે. અને તો પછી હવે તમે કહી શકો કે નેબ્યુલા જે વર્ડ છે
એનો ઓર્ડર છે એ 540 આવે. આમાં 1 એડ કરી દેવાનો. લ્યો આ મેં તમને શોર્ટકટ મેથડ બતાવી. મજા આવે છે ને? તો આ શોર્ટકટ મેથડ બરાબર યાદ રાખી લેજો. રાઈટ? ચલો મિત્રો, તો આજે આપણે એક બહુ સરસ મજાનો સમ કર્યો. તમને ડિક્શનરી ઓર્ડર માં ગોઠવતા હવે આવડી ગયું હશે. પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ ઇઝ ઇસેન્શિયલ. પ્રેક્ટિસ કરશો તો જ તમને આમાં સારી ફાવટ આવશે. હોમવર્ક કરી નાખજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.